મિત્રો આઈ હોપ કે તમે પુષ્પા 2 જોઈ નાખી હશે। આજે આપણે પુષ્પા 2 નો રિવ્યુ કરવાનો છે। પુષ્પરાજ જે પહેલી ફિલ્મમાં એક સામાન્ય મજૂર હતો તે હવે લાલચંદ્રનો સપ્લાય કરનાર સૌથી મોટો દાનચોર બની ગયો છે। તે હજારો કરોડોના સોદા કરે છે। સ્વાભાવિક છે કે તેના દુશ્મનો પણ વધી ગયા છે। એસપી ભવરસિંહ શેખાવત હજુ પણ છેલ્લો પણ ભૂલી શક્યો નથી। તે પુષ્પા અને તેના સહયોગીઓ સામે ઝુંબેશ ચલાવતો રહે છે। આ બધાની વચ્ચે પુષ્પાનો સ્વેગ એક લેવલ અપ જોવા મળે છે। તે પોતાના સ્વાભિમાન માટે કોઈ પણ ભોગે કંઈ પણ કરવા તૈયાર છે। આટલું જ નહીં, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી તેમની સાથે ફોટો પડાવવાનો ઇનકાર કરે છે ત્યારે તેઓ પૈસા અને શક્તિનો ઉપયોગ કરીને સત્તા પલટાવી દે છે। આ વખતે પુષ્પા 5000 કરોડ રૂપિયામાં ચંદનનો સૌથી મોટો સોદો કરે છે। તે તમામ સામાન વિદેશ મોકલવા માંગે છે, પરંતુ ભવરસિંહ શેખાવત તેના માર્ગમાં સૌથી મોટો અવરોધ બની જાય છે। હવે પુષ્પા ભવરથી પોતાનો માલ બચાવી શકશે કે નહીં તેના માટે તમારે ફિલ્મ જોવા જોવી પડશે। આ બધા સિવાય એના પુષ્પા અંગત જીવનમાં પણ ઘણું બધું ચાલે છે। પુષ્પાનો ભાઈ મોહન હજુ પણ તેની નાજાયઝ કહીને ટોના મારે છે। જોકે અંતે કંઈક એવું બને છે કે મોહનની આંખો ખુલી જાય છે અને પુષ્પાની માફી માંગે છે। ને આ ફિલ્મમાં મને પુષ્પા વિશે જે સૌથી વધુ ગમ્યું તે તેની પત્ની અને અન્ય મહિલાઓ માટેનું સન્માન છે। પુષ્પા 2 નો આ હીરો મહિલાઓની સામે આંસુ વહાવવાનો પોતાની નબળાઈ નથી માનતો। કેટલીક વાર તે બેક ફૂટ પર જાય છે અને તેની પત્ની તેની તરફેણમાં બોલવાની તક આપે છે। તેના માટે તેની પત્નીની ખુશી પણ તેટલી જ મહત્વની છે। આ જોવા માટે ખૂબ જ નાના દ્રશ્યો છે, પરંતુ આ સાઉથ સિનેમાની બદલાયેલી વિચારસરણી દર્શાવે છે અને આ બદલાવ સારો લાગે છે। પુષ્પાના એક્શન સીન્સનું ડિરેક્શન પણ કમાલનું છે। દરેક એક્શન સીનને એક ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે। તેને જોયા પછી એવું લાગે છે કે જાણે આપણે તેને પહેલીવાર જોઈ રહ્યા છીએ। આ ફિલ્મને થિયેટરમાં જોવી એક શાનદાર અનુભવ હશે। બાકી એન્ટ્રી અને તેને શું હંગામો મચાવ્યો છે આ જાણવા માટે તમારે થિયેટર તરફ વળવું પડશે। બાકી મળશું આપણે એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, જય માતાજી। મિત્રો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।